લખનઉમાં ગેરકાયદે મસ્જિદ મંદિર સહિત 1800 ઇમારતોનો સફાયો. યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી યથાવત. દેશમાં સૌપ્રથમ સેલ્ફ ડ્રોપ બેગેજ મશીન સિસ્ટમ દિલ્હી એરપોર્ટ પર શરૂ. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટના. વૃદ્ધના વેશમાં કેનેડા જવાનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો. પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાનું કન્ફર્મ થતાં નિર્ણય. કોલેજના અધ્યાપકો માટે લેવાતી યુજીસી નેટ પરીક્ષા પહેલીવાર રદ. બીજા દિવસે પણ ગાંધીનગરમાં હલ્લાબોલ. સ્વર્ણિમ સંકુલ સામે પ્રદર્શન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત. સરકારે અંતે પરમિટ માટે મુદત આપી. સ્કૂલ વર્દી વાહનોની હડતાળ સમેટાઈ. રિક્ષા માટે 6, વેન માટે 8 થી 14ની સંખ્યા નક્કી કરાઈ. કચ્છ સરહદે કાંટાળી વાળ ટપી ઘૂસણખોરી. પાકિસ્તાની જબ્બે. વહેલી ફ્રોડે ભારતમાં ઘૂસવાની પેરવી. જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ડેટકો નીકળ્યો. ગ્રાહક દ્વારા મનપાની ફૂડ શાખાને કરાઈ જાણ. હરિયાણામાં ચૂંટણી પહેલા કિરણ ચૌધરી ભાજપમાં, કોંગ્રેસને ફટકો. કિરણ ચૌધરી ભૂતપૂર્વ સીએમ બંસીલાલની પુત્રવધુ. સરકારે ગયા વર્ષે ₹1.56 લાખ કરોડની સંપત્તિ વેચી રોકડ કરી. ગયા વર્ષે ₹1.82 લાખ કરોડનું લક્ષ્યાંક હતું. T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જતા નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે કેન વિલિયમ્સને રાજીનામું આપ્યું. નશીલા પદાર્થોની દરિયાકાંઠે હેરાફેરીનું દૂષણ. જખૌ નજીકથી અફઘાની ચરસના 60 પેકેટ મળ્યા. અભિષેક બચ્ચને 15 કરોડમાં 6 ફ્લેટની ખરીદી કરી. દર ચોરસ ફૂટે 31,500ના ભાવે સોદો થયો. દિલ્હીની કોર્ટે કેજરીવાલની કસ્ટડી 3 જુલાઈ સુધી વધારી. કેજરીવાલે ₹100 કરોડની લાંચ માંગી હતી. અમારી પાસે પુરાવા. ઈડી. હજ યાત્રા પર ક્લાઇમેટ ચેન્જની અસર વધી. સાઉદી અરબમાં ગરમીથી 550 હજ યાત્રિકોના મોત. તાપમાન 51 ડિગ્રીને પાર. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ન્યાય માટે આંદોલન પર ઉતર્યા છે. ત્યારે સરકારની જાહેરાત. 7,500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજકોટના અગ્નિકાંડના મોટા માથા સામે એસીબીમાં ગુનો. મનસુખ સાગઠિયાની 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી.